જિલ્લામાં ટેકાના ભાવે તુવેર ખરીદીમાં ખોટી અને ભૂલ ભરેલી જમીન માપણી બાધા બની છે। જૂનાગઢમાં તુવેરની ખરીદી અંગે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે। કોંગ્રેસના કિસાન સેલના ચેરમેન પાલ આંબલિયાએ સવાલો ઉભા કર્યા છે। કહ્યું કે સરકારે હમણાં જ લોન્ચ કરેલી સેટેલાઇટ પાર્ક સર્વે યોજનાના ધજાગરા સમાવ્યા છે। પાર્ક સર્વેની જમીન માપણીની પોલ ખુલી ગઈ છે। તુવેરનું રજીસ્ટ્રેશન થઈ ગયું હોય તેવા ખેડૂતોને કહેવામાં આવ્યું કે તમે તુવેર વાવી જ નથી। જમીન માપણીની ભૂલને ખેડૂતોની મુશ્કેલીઓ ઊભી કરી છે। અનેક ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે। અત્યારે જૂનાગઢ જિલ્લામાં તુવેરની ખરીદી ટેકાના ભાવે ચાલુ છે અને આ ટેકાના ભાવે તુવેરની ખરીદીમાં જમીન માપણીની ભૂલો દુશ્મન બની છે। તમને વિશ્વાસ નહીં આવે કે ટેકાના ભાવે તુવેરની ખરીદી અને એમાં જમીન માપણી દુશ્મન કેવી રીતે। હમણાં જ સરકારે ઈસરોના માધ્યમથી પાકોનું સેટેલાઇટ સર્વે ચાલુ કર્યું છે અને આ પાકોનું જે સેટેલાઇટ સર્વે થયું છે એમાં તો જે ખેતર દેખાય છે એ જ ખેતરનું સર્વે થયું છે। હવે એમાં જમીન માપણીની એક્સની જમીન હતી એ વાયના નામે ચડી ગઈ છે અને વાયની જમીન એક્સના નામે જતી રહી છે। એટલે થયું છે એવું કે એક્સે તુવેર વાવી છે, એના ખેતરમાં તુવેર પણ છે, પણ જમીન માપણીની ભૂલ છે એના કારણે એ ખેતર વાયનું દેખાય છે। જોયા જેવું એ છે કે ભૂલ જમીન માપણીની છે, ભોગવે છે ખેડૂતો અને સરકાર આ સેટેલાઇટ પાક સર્વે એક યોજના નહીં, આવી અનેક યોજનામાં આ જમીન માપણીની ભૂલો સરકારને ક્યાંક ને ક્યાંક આડી આવે છે। દરેક વખતે સરકારના ચહેરા ઉપર ધૂળ છે અને સરકાર અરીસો સાફ કરવાના પ્રયત્ન કરે છે।